ભાવનગર લઠ્ઠાકાંડના ઘેરા પડઘા પડ્યા છે ને અત્યાર સુધી 6 લોકો મોતને ભેટ્યા છે। 20થી વધારે લોકો સારવાર હેઠળ છે ને આને લઈને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ સરકારના મંત્રીઓને અને પોલીસને આડે હાથ લેતા શું કહ્યું, વિગતે વાત કરીએ। દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। ભાવનગરમાં સર્જાયેલા લઠ્ઠાકાંડે ગુજરાતભરમાં ચકચાર જગાવી છે, જેમાં ઝેરી દારૂ પીવાના કારણે 6 લોકોના મોત નિપજ્યા છે ને અત્યારે 24થી વધુ લોકો સારવાર હેઠળ છે। આ મામલાની તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા કરવામાં આવી રહી છે ને આમાં ગૌતમ બુટલેગર નામનો જે આરોપી છે તેણે આ દારૂ બનાવડાવ્યો હતો ને મધ્યપ્રદેશથી કેટલાક શખ્સો દારૂ બનાવવા માટે આવ્યા હતા, જેમાં રઈસ નામના એક શખ્સની પણ સંડોવણી સામે આવી છે। અત્યાર સુધી 13 બુટલેગરો ઝડપાઈ ચૂક્યા છે ને બીજી તરફ આજે લઠ્ઠાકાંડ સર્જાયો છે તેને લઈને ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ સરકાર પર માછલા ધોયા છે અને કહ્યું છે કે અગાઉ બોટાદમાં ઘટના બની છતાં સરકારે તેમાંથી કોઈ બોધપાઠ લીધો નહીં, કંઈક શીખ્યા નહીં ને ફરી આ ઘટના બની। તેની પાછળ તેમણે હફતારાજ જવાબદાર ગણાવ્યો। સાથે જ આ પ્રકારે જે ચાલે છે ધંધાઓ તેમાં એસપી અને એલસીબીના પીઆઈની સંપત્તિઓની 10 વર્ષની તપાસ થવી જોઈએ તેવી માંગ કરતા શું કહી રહ્યા છે ગોપાલ ઇટાલિયા, તેમ પાછો અપાઈ શકશે। હિન્દુ મુસલમાન હિન્દુ મુસલમાન હિન્દુ મુસલમાન આ હિન્દુઓના દીકરાઓને રોયલ સ્ટેક પીવડાવીને મારી નાખ્યા। ગાંધીનગરમાં બેઠેલા ગૃહ વિભાગના રોયલ સ્ટેક મંત્રીને પૂછવું છે કે આ રક્ષાબંધન આવે છે, બેન ક્યાં રાખડી બાંધવા જશે, કયા ઘરે જવાનું, કયા હાથે રાખડી બાંધવાની? ઈ બેનની પીડા, ઈ માની પીડા, ઈ ભાણીની પીડા ગાંધીનગર સુધી પહોંચવાની છે ખરી? અને પીડા ગાંધીનગર પહોંચતી હોત તો બરવાળા બોટાદના લઠ્ઠાકાંડ પછી આ બીજો લઠ્ઠાકાંડ ન બન્યો હોત। અને દર વખતે લઠ્ઠાકાંડ બને એટલે એસપી, આઈજી, કલેક્ટર, રોયલ સ્ટેક મંત્રી, સરકારના બીજા બધા વિભાગના મંત્રીઓ એક સાથે આવે। મારી ભાવનગરના એસપીને કે બોટાદના લઠ્ઠાકાંડને કઈ ફાંસીએ ચડાવ્યા, લાવો હિસાબ। લઠ્ઠાકાંડના આરોપીને કઈ ફાંસીએ ચડાવ્યા, કઈ સજા કરાવી, જરાક આપો હિસાબ। ઘટના પછી ઘટના, ઘટના પછી ઘટના, નિર્દોષ યુવાનોનો ભોગ લેવાઈ જાય અને સરકાર માત્ર વાર્તા કર્યા કરે। આ કેટલું દુઃખદ છે। જે લોકોએ આ ઝેરી દારૂ બનાવવાનું કામ કર્યું એમાં દુઃખનો વિષય જુઓ કે ગુજરાતમાં દારૂ બંધી છે પણ અહીંયા ઇંગ્લિશ દારૂનું મેન્યુફેક્ચરિંગ ચાલુ થયું છે। બધા જ જિલ્લાઓમાં ફેક્ટરીઓ છે, નકલી દારૂ બનાવવામાં આવે છે। બોટાદમાં જ્યારે લઠ્ઠાકાંડ બન્યો ત્યારે પણ અમદાવાદની ફેક્ટરીમાંથી ઇથેનોલ આવેલું, અને ભાવનગરમાં દારૂ બન્યો તો પણ અમદાવાદથી ઇથેનોલ આવે છે। સરકારનો તો એવો દાવો છે કે આ કડક હાથે કામ લેવા વાળી સરકાર છે, પણ કડક હાથે કામ કોની સામે લેવામાં આવે? જનતા સામે કે બુટલેગરો સામે? મને યાદ છે કે અગાઉના લઠ્ઠાકાંડ વખતે રોયલ સ્ટેક મંત્રીએ એવું કીધેલું કે હવે પછી ગુજરાતમાં કોઈ ઘટના ન બને એવો નમૂનારૂપ દાખલો બેસાડવામાં આવશે। ભાઈ, તમારી વાત તો બુટલેગરો માનતા નથી, હાલી હું નીકળ્યા છો। નહીતર ગુજરાત રાજ્યના રોયલ સ્ટેક મંત્રી એમ કહી દે કે હવે કોઈની ખેર નથી અને ભાવનગરમાં પાછા રોયલ સ્ટેકની બોટલો બનાવવાનું ચાલુ થઈ જાય તો આ બુટલેગરો તો મંત્રીને ઘોળીને પી ગયા છે, સરકારને ઘોળીને પી ગયા છે, આને કોઈનો ડર નથી। આ પરિસ્થિતિની અંદર આપણી બહેનો દીકરીઓનો શું દોષ? આજે જે 7 વ્યક્તિઓના મૃત્યુ થયા એના પરિવારની માં, પત્ની, બહેન કે બાળકો, હવે એનો આધાર કોણ? અને નિરાધાર બન્યા છે એનો જવાબદાર કોણ? ભાજપ વાળા તો એમ કે છે કે દાદાની સરકાર છે। દાદા આવા હોય જે પોતાની દીકરીના ધણીને મરાવી નાખે? દાદા આવા હોય જે એક દીકરીના ભાઈને મરવી નાખે રોયલ સ્ટેક પીવડાવીને? આવા દાદા હોય? દાદાની સરકાર તો દયાળુ હોવી જોઈએ કે દારૂ તો શું પાણી ખરાબ, 1-2 કોન્સ્ટેબલો, 2-3 એલસીબી વાળા, 1-2 ક્રાઇમ બ્રાન્ચ વાળા, 1-2 પીએસઆઈ ને સસ્પેન્ડ કરી અને પછી એવું જાહેરાત કરવામાં આવે છે કે સરકારે બહુ કડક નિર્ણય કર્યો।
આ વખતે જો સરકાર ગંભીર હોય તો એસપી ની છેલ્લા 10 વર્ષની મિલકતની તપાસ કરાવે અને એનો રિપોર્ટ જાહેર કરે કે દારૂમાંથી કેટલો માલ બનાવ્યો છે. એલસીબી ના છેલ્લા 10 વર્ષના પીઆઈ જે ભાવનગરમાં રહી ગયા એની મિલકતનું લિસ્ટ સરકાર જાહેર કરે કે ભાવનગર એલસીબી માં છેલ્લા 10 વર્ષમાં આટલા આટલા પીઆઈ લોકોને મોતના મોઢામાં ધકેલીને આટલો માલ બનાવ્યો છે. લિસ્ટ જાહેર કરો તો ખબર પડે. સસ્પેન્શનના નામે, બદલીના નામે છેતરપિંડી હાલે છે. બરવાળા બોટાદના લઠ્ઠા કાંડમાં બદલી કરી હતી. એ બધા જ પોલીસ વાળા પાછા નોકરી પર લાગી ગયા. એએસપી લાગી ગયા અને પીઆઈ લાગી ગયા. અહીંયા લાગી જવાના. બુટલેગરોને માટે આટલી બધી પોઝિટિવ સરકાર કેમ છે? કેમ એટલું બધું બુટલેગરો પ્રત્યે અમને લગાવ છે? એ જનતાએ વિચારવાનું. ગોપાલભાઈ, આજે મેં તમને કીધું સબ પીએમ કર્યા વગર મોકલી દીધું. તેમાં નીલમબાગ પોલીસ સ્ટેશનના માત્ર એક મહિલા એએસઆઈ છે, તેમની ઉપર દોષનું ઠીકરું ફોડવામાં આવ્યું છે, તેમને સસ્પેન્ડ કર્યા. શું ઉચ્ચ અધિકારીઓની મંજૂરી વગર આ રીતે બોડી વયું જાય ક્યારેક? હું એટલું જ કહેવા માંગુ છું કે ભગવાન ક્યારે અમને આશીર્વાદ અમારી સરકાર બનાવે તો ખાલી મરેલાનો નહીં, જીવતે જીવ જેના આત્મા મરી ગયા છે ને એનું પોસ્ટમોર્ટમ અમારી સરકાર કરાવશે કે આનો આત્મા ક્યારે મર્યો અને મર્યા પછી શું અમે બધું જાણીએ છીએ. સરકારી ખુરશી પર બેસીને કેવા કેવા અધમ કામ કરે છે, કેવા કેવા કાળા કામ કરે છે, કયા કયા ઓફિસરો કેવી કેવી દલાલી કરે અમે જાણીએ છીએ. પણ હું ભગવાનને બે હાથ જોડીને ખરા હૃદયથી પ્રાર્થના કરું છું, એકવાર અમને તે આ મરી ગયેલા આત્મા વાળા હરતા ફરતી લાશો છે એનું પોસ્ટમોર્ટમ કરવાની તક આપે તો અમે કરશું કે આ લોકોએ સમાજનું કેટલો લોહી ચૂસ્યું. થેન્ક યુ. નું આવવું જોઈએ, એના બદલે અહીંયા તો લોલમ લોલ દર વર્ષે લઠ્ઠાકાંડ. અને સૌથી દુઃખનો વિષય કે આપણા રાજ્યમાં ગુંડાઓ, બુટલેગરો, તોડબાજો, માફિયાઓ, ખોટું કરનારાઓ આગળ 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 અને સરકાર પાછળ 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 પાછળ. પહેલા ક્રિયા પછી પ્રતિક્રિયા. જ્યારે એક વખત લઠ્ઠાકાંડ થાય એટલે એક અઠવાડિયા સુધી ડ્રાઈવ ચલાવવામાં આવે અને એક અઠવાડિયા સુધી ક્યાંય દારૂ ન મળે. જેવું બધું નોર્મલ થાય, ભીનું સંકેલાઈ જાય, ઘીના ઠામમાં ઘી પડી જાય ને દારૂના ઠામમાં રોયલ સ્ટેક પડી જાય એટલે પાછો દારૂ મળવા લાગે. મેં પોતે પોલીસમાં નોકરી કરી છે. ગુજરાતના રોયલ સ્ટેક મંત્રીને એટલું કહેવાનું છે કે તમે ઈમાનદારીથી પગલા લેવા માંગતા હોય તો 100 વહીવટદારોનું લિસ્ટ ગોપાલ ઇટાલી આપશે. કરો તપાસી વહીવટદારો ક્યાંથી પૈસા કમાય મને ખબર છે. તમે કયો એ જિલ્લાના એલસીબી ના, એસઓજી ના, આરઆર સેલ ના, ક્રાઇમ બ્રાન્ચ ના કયા વહીવટદારની કઈ ડિટેલ જોઈએ મારી પાસે? કરોડો રૂપિયાના હપ્તા લઈ અને એ હપ્તા કમલમ સુધી પહોંચાડી અને લોકોને મરવા માટે છોડી દે છે. આ કેટલો દુઃખનો વિષય છે. અને અંગ્રેજી દારૂમાં લઠ્ઠાકાંડ, દેશી દારૂના લઠ્ઠાકાંડ તો જોયા, પણ ભાજપ વાળાએ અંગ્રેજી બોટલમાં લઠ્ઠાકાંડ બતાવ્યો. ગુજરાતમાં દારૂબંધીની આ હાલત દુનિયા જોઈ રહી છે. અને છેલ્લી વાત કે સરકારમાં હું એમ નહીં કહું કે રાજીનામું આપી દે, કેમ કે આ એટલા જેનામાં એક કોઈ માનવતા હોત એના રાજમાં એકની એક ઘટના 2 વાર બનવી ના જોઈએ. એટલે આનામાં માનવતા નથી અને જેનામાં માનવતા ન હોય એની પાસે કઈ માંગણી ન હોય. માંગણી તો જેનામાં માણસ હોય, જેના હૃદય રામ હોય, જેનો આત્મા જાગતો હોય એની પાસે માંગણી હોય. મારી માંગણી ગુજરાતની જનતા પાસે છે કે એ લોકો રાજીનામું નહીં આપે. તમે આને ભગાડવા માંગો છો કે કેમ? દર વખતે 10, 20, 30, 40 વ્યક્તિઓના મૃત્યુ થાય અને આપણે રાજીનામા માંગતા રહીએ અને રાજીનામું આપે નહીં પણ નવા મૃત્યુ થઈ જાય, વળી નવા મૃત્યુ. આ વખતે હું ગુજરાતની જનતાને વિનંતી કરું છું કે એ લોકો તો નિંભર છે, એ લોકો બિન સંવેદનશીલ છે, એ લોકોનો આત્મા મરી ગયો છે ગાંધીનગરમાં બેઠેલા સરકારના માણસોનો. આપણો જો આત્મા જાગતો હોય ને તો આપણે હવે જાગવું પડશે અને આ લોકોને ભગાડવા પડશે. આ છાસવારે રોજ ઉઠીને દારૂના નામે મોત, એક્સિડન્ટમાં મોત, પાણીમાં તણાઈને મોત, માથે મકાન પડ્યું મોત, અગ્નિકાંડ રાજકોટમાં થઈ ગયો એમાં મોત, મોરબીમાં પુલ તૂટ્યો મોત, હરણી બોટમાં ઊંધી પડી મોત. અને એક બોટ ઊંધી પડે તો સરકારનો ફરમાન આવે મુઘલે આઝમનું કે હવે બધી બોટ બંધ. એક ગેમ ઝોનમાં આગ લાગે તો બધા ગેમ ઝોન બંધ. સુરતના એક તક્ષશિલામાં કોચિંગ ક્લાસમાં આગ લાગે તો બધા કોચિંગ બંધ. પણ હજારો વખત દારૂના નામે લોકો મરે છે તો દારૂ કેમ બંધ નથી થતો?
એક ઘટના બને એટલે અંધેરી નગરી, ગંડુ રાજા, તગલખી ફરમાન બધું બંધ કરી દો. કોઈ તો હોવો જોઈએ આ સરકારમાં કે જે લોકોના મોત ઉપર દુખી થાય. કોઈને તો અંદરથી આત્મા જાગવો જોઈએ કે આ ક્યાં સુધી આવું ચાલશે. અને સાવ છેલ્લી વાત કે મેં આ ખાટલે સૂતેલા દર્દીઓને પૂછ્યું, મેં કીધું ભાઈ તમે શું થયું? મેં પોતે પોલીસમાં નોકરી કરી છે. કેવા આરોપી કે ફરિયાદી સાક્ષી કેમ જૂઠું બોલે, શું કરે, મને બધી ખબર પડે. હું વકીલ છું. મેં કોર્ટમાં લોકોને સોગંદ ઉપર ખોટું સાચું બોલતા જોયા છે. મેં પેલા ભાઈ દર્દીને પૂછ્યું કે શું થયું? ત્યાં તો સામે ચાલીને, મેં અહીંથી નથી પીધું, હું તો વાપીથી પીને આવ્યો. કેમ ભાઈ, કોને આવું શીખવાડ્યું? વાપીથી દારૂ પીધો ભાવનગરના દવાખાનામાં શું કરે છે? પોલીસે એને શીખવાડીને બેસાડ્યો કે ઓલો ગોપાલ ઇટાલી આવે તો આવું આવું કહી દેજે, અહીં મેં નથી પીધો, હું તો ત્યાંથી પીને આવ્યો ને તબિયત સારી છે. વાહ ભાઈ વાહ. એ ભલા માણસ પોલીસ વાળાઓ, એ ભાજપના રોયલ સ્ટેટ મંત્રી, જરાક ભગવાનથી ડરો, અમારાથી તો ના ડરો. અમારા મોઢે આરોપીઓ જુઠ્ઠું બોલે કે અહીંથી ને વાપીથી દારૂ પીને આવ્યો. વાપી ક્યાં પણ બીજા રાજ્યમાં આવ્યો, વાપી ગુજરાતમાં. હજુ તો આટલું પાપ ઓછું પડે છે કે નવા પાપ કરે છે. બીજા ભાઈને પૂછું તમે, તો કે મને તો કઈ તબિયત સારી જ છે, ખાલી મને અંદરથી એવું લાગ્યું કે કઈક ઉલટી થાય છે, બાકી મને કઈ છે નહીં. ઓહો, આવું તો પઢાવીને બેસાડ્યા ત્યાં. પડો રે પોપટ રાજા રામના, રાજા રામના નહીં બુટલેગરના. પડો રે પોપટ ભાવનગરના એસપીએ પટાવેલા બુટલેગરના. પોપટ બોલ્યા કે અમે દારૂ નથી પીધું, એમનામ ખાટલે બેઠા છે. કઈ હદનું પાપ ચાલે છે અહીંયા. આટલી મોટી ઘટનાને ઢાંકવાની કોશિશ કરો છો અને એમ ઢંકાઈ જશે આ પાપ. ગુજરાતની જનતાને મારી બે હાથ જોડીને વિનંતી છે કે આપણી બહેનો દીકરીઓને બચાવી લો. નાની ઉંમરમાં વિધવા બને છે, બાપ વગરની દીકરીઓ થઈ જાય છે, ભાઈ વગરની બહેનો બને, એને બચાવવાની જવાબદારી આપણા સૌની છે. આંખ ખોલો બધા. એક બે કોન્સ્ટેબલો, બે ત્રણ એલસીબી વાળા, એક બે ક્રાઇમ બ્રાન્ચ વાળા, એકાદ બે પીએસઆઈ ને સસ્પેન્ડ કરી અને પછી એવું જાહેરાત કરવામાં આવે છે કે સરકારે બહુ કડક નિર્ણય કર્યો. આ વખતે જો સરકાર ગંભીર હોય તો એસપી ની છેલ્લા 10 વર્ષની મિલકતની તપાસ કરાવે અને એનો રિપોર્ટ જાહેર કરે કે દારૂમાંથી કેટલો માલ બનાવ્યો છે. એલસીબી ના છેલ્લા 10 વર્ષના પીઆઈ જે ભાવનગરમાં રહી ગયા એની મિલકતનું લિસ્ટ સરકાર જાહેર કરે કે ભાવનગર એલસીબી માં છેલ્લા 10 વર્ષમાં આટલા પીઆઈ લોકોને મોતના મોઢામાં ધકેલીને આટલો માલ બનાવ્યો છે. લિસ્ટ જાહેર કરો તો ખબર પડે. સસ્પેન્શનના નામે, બદલીના નામે છેતરપિંડી હાલે છે. બરવાળા બોટાદના લઠ્ઠા કાંડમાં બદલી કરી હતી. એ બધા જ પોલીસ વાળા પાછા નોકરી પર લાગી ગયા. એએસપી લાગી ગયા અને પીઆઈ લાગી ગયા. અહીંયા લાગી જવાના. બુટલેગરોને માટે આટલી બધી પોઝિટિવ સરકાર કેમ છે? કેમ એટલું બધું બુટલેગરો પ્રત્યે અમને લગાવ છે? એ જનતાએ વિચારવાનું. ગોપાલભાઈ, આજે મેં તમને કીધું સબ પીએમ કર્યા વગર મોકલી દીધું. તેમાં નીલમબાગ પોલીસ સ્ટેશનના માત્ર એક મહિલા એએસઆઈ છે, તેમની ઉપર દોષનું ઠીકરું ફોડવામાં આવ્યું છે, તેમને સસ્પેન્ડ કર્યા. શું ઉચ્ચ અધિકારીઓની મંજૂરી વગર આ રીતે બોડી વયું જાય ક્યારેક? હું એટલું જ કહેવા માંગુ છું કે ભગવાન ક્યારે અમારી સરકાર બનાવે તો ખાલી મરેલાનો નહીં, જીવતે જીવ જેના આત્મા મરી ગયા છે ને એનું પોસ્ટમોર્ટમ અમારી સરકાર કરાવશે કે આનો આત્મા ક્યારે મર્યો અને મર્યા પછી શું કરવું. અમે બધું જાણીએ છીએ. સરકારી ખુરશી પર બેસીને કેવા કેવા અધમ કામ કરે છે, કેવા કેવા કાળા કામ કરે છે, કયા કયા ઓફિસરો કેવી કેવી દલાલી કરે અમે જાણીએ છીએ. પણ હું ભગવાનને બે હાથ જોડીને ખરા હૃદયથી પ્રાર્થના કરું છું, એકવાર અમને તે આ મરી ગયેલા આત્મા વાળા હરતા ફરતી લાશો છે એનું પોસ્ટમોર્ટમ કરવાની તક આપે તો અમે કરશું કે આ લોકોએ સમાજનું કેટલો લોહી ચૂસ્યું. થેન્ક યુ. ને સાંભળો, જે આપણે સાંભળ્યા હતા વિસાવદરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, તેમણે સરકાર પર સીધા ચાબખા માર્યા છે, આકરા પ્રહાર મંત્રીઓ સામે કર્યા છે. ને જે રીતે આજે ઘણા બધા પરિવારનો માળો વિખેરાયો છે દારૂ પીધા બાદ, ને ઘણા બધા લોકો જે નિરાધાર બન્યા છે, કોઈએ પોતાનો પિતા ગુમાવ્યો છે તો કોઈએ પોતાનો પુત્ર ગુમાવ્યો છે. ને જે સ્થિતિ નિર્માણ પામી છે તેને લઈને ધારાસભ્યએ સરકારને આડે હાથ લેતા અનેક સવાલો ઉઠાવ્યા છે. દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયા જોતા રહો, લાઈક કરો.